થરાદના ખેંગારપુર પાસે માટી ભરેલ ડમ્પર પલટી મારી જતા બાળક સાથે ટોટલ 4 લોકોના મોત નીપજ્યા છે। મજૂરી કરવા માટે આવેલ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાને લઈને સવાલો પણ ઊભા થયા છે કે આખરે આ મોત માટે જવાબદાર કોણ? ન જાણ્યું જાનકી નાથે કે સવારે શું થવાનું છે, કેમ કે કોઈએ કલ્પના સુદ્ધા ન કરી હોય ને કે મજૂરી કરતા કરતા મોત મળી જશે। 2 રૂપિયા કમાવા માટે આ પરિવાર દાહોદથી બનાસકાંઠા આવ્યો હતો અને 2 પૈસા ભેગા થાય તે માટે મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ભરણ પોષણ કરતો હતો, પણ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું કેમ કે એક જ પરિવારમાં રહેતા બાળક સાથે 3 મહિલાના મોત નીપજ્યા છે, જેને લઈને પરિવાર અને સમાજમાં રેરાટી વ્યાપી ગઈ છે। કારણ કે થોડી વાર પહેલા જ મજૂરી કરતા કરતા આખરે કોને કલ્પના કરી હોય કે આવતી ઘડીએ મોત લખેલું હશે। ખેંગારપુરા નજીક એક રોડમાં કામ કરતા હતા અમે લોકો, અને જે સારીમાં બાઈ લોકો માટી લેવલ કામ કરે છે, તો એ કામ કરતી હતી અને એક ટ્રક આવ્યું તો એ બાઈ ઉપર પલટી થઈ ગયું, અને મેં 2 કલાક સુધી મહેનત કરી અને પછી એમને બહાર એડરો એવા આવ્યા અને પછી મદદ કરીને એ ભાઈઓને 3 ભાઈઓને એક નાનો છોકરો એમને બહાર નીકાળ્યા। અને અમે આ વાત છે થરાદના ખેંગારપુરા આસપાસની, જ્યાં 10 દિવસથી નાણાંની કામગીરી ચાલતી હતી, જ્યાં માટીનું કામ પણ ચાલતું હતું અને ત્યાં દાહોદથી મજૂરી અર્થે આવેલો પરિવાર કામ કરી રહ્યો હતો, જેમાં સમગ્ર કામગીરીમાં માટી ભરેલ ટ્રક ત્યાં અચાનક પલટી મારી જતા 3 મહિલા સાથે એક બાળકનું મોત થયું હતું। જો ટ્રક જઈ શકે એવી સ્થિતિ ન હોવા છતાં પણ ટ્રક ચાલકે ટ્રક લઈ જવાની કોશિશ કરતા આ ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું। ઘટના બાદ ટ્રક ચાલક ત્યાંથી ભાગી ગયો હતો અને ટ્રકની માટી નીચે દબાઈ ગયેલ તમામ 4 લોકોના મોત નીપજ્યા હતા। 1 કલાકની ભારે જહેમત બાદ દબાયેલાને બહાર નીકાળવામાં આવ્યા, પણ તેમને બચાવી ન શકાયા। यार ने रिंकॉन दवाखाना लेना है पण कहीं नहीं कहीं बोलतो कोना टाटा एम। સમગ્ર ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી। માટીમાં દબાયેલા તમામને બહાર નીકાળીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા, પણ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા। ડોક્ટરે પીએમ કરી મૃતકની લાશને પરિવારને સોંપી દીધી, જે બાદ થરાદ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી। લગભગ 4:30 વાગે બપોર પછી 4:30 વાગે ખેંગારપુરા ગામ છે, તે ખેંગારપુરા ગામ પાસે રોડનું કામ ચાલુ હતું અને લોકો ત્યાં રોડની દિવાલ બનાવવાની હતી, દિવાલની નાલી ખોદવાનું, માટી કાઢવાનું કામ ચાલુ હતું। એ દરમિયાન ત્યાંથી એક ટ્રકવાળો આવ્યા, જે રેતી ભરેલું આવ્યા હતું, એ નીકળેલ અને થોડો ત્યાં વળાંક છે, આ વળાંક ઉપર મતલબ એને બહુ ધ્યાન આપેલું નહીં આવ્યાવાળાએ, અને ત્યાંથી નીકળવા જેટલી જગ્યા નહોતી છતાં એણે ત્યાંથી પોતાનું હાઈવા કાઢેલ છે બેદરકારીપૂર્વક, અને એના હિસાબે હાઈવા પલટી મારી જતા, જે ખોદેલું હતું નાલું એની અંદર હાઈવા પલટી મારી જતા એ જગ્યાએ જે હાઈવા રેતી ભરેલું હતું, આ રેતીમાં અને હાઈવામાં ટોટલ 3 સ્ત્રીઓ અને એક બાળક આવી રીતે દબાઈ જતા એમનો કરુણ મોત નીપજી ગયેલા। એ લોકોને અત્યારે હાલે અહીંયા સરકારી હોસ્પિટલમાંથી લઈ આવ્યા છે, પણ બદનસીબે એને રેસ્ક્યુ કરી શકાયેલા નથી, એટલે એમની અહીંયા અત્યારે પોસ્ટમોર્ટમ થશે અને પછી કાયદેસર જેની કોન્ટ્રાક્ટરની જો જવાબદારી હશે તો તેના વિરુદ્ધ અને ડ્રાઈવરની બેદરકારી ઇન્વેસ્ટિગેશન કરી અને કાયદેસર એની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવશે અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। थैंक यू। આ સમગ્ર ઘટનામાં એક બાળક સાથે 3 મહિલાના મોત થતાં તપાસ શરૂ કરાઈ હતી અને આ સમગ્ર ઘટનાએ બધાને હચમચાવી દીધા હતા, પણ આખરે સવાલ તો એ જ ઊભો હતો કે આખરે આવા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? જિલ્લામાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે તો પણ કેમ આંખ આડા કાન થઈ રહ્યા છે? ઓવરલોડ ડમ્પર બિંદાસ બેફામ ચાલી રહ્યા છે તો શું તંત્રને આ નહીં દેખાતું હોય? અનેક લોકો વારંવાર આ ડમ્પરનો ભોગ બની ચૂક્યા છે, છતાં કોઈ જ કંટ્રોલ કેમ નહીં? આવા અનેક સવાલો અને અકસ્માત બાદ પોલીસ તંત્ર અને સ્થાનિક તંત્ર ક્યારે કડક કાર્યવાહી કરશે? બેફામ વાહન ચાલકો સામે કડક કાર્યવાહી ક્યારે થશે એ કહેવું હજુ પણ મુશ્કેલ છે।